તે દલું હોય તા તમને લેતા નો ભૂલાઈ જાય જલ્દી આવતે જલ્દી નમસ્તે નમસ્તે પડો રસ્તે પેલા તમે તો સીધા હાલો. ઓય કોણ બોલ્યું ઓળખતા નથી હજી તમે મને હું કોણ માસ્તર બધાને સીધા દૂર કરી દો. ચાલો હવે પેલા આપણે પ્રાર્થના કરી લઈ હા, ઓકે સર. ચાલો બધા પ્રાર્થના કરી લો પેલા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પેલા આ પ્રાર્થના કરતા હતા કે ઊંઘતા હતા પ્રાર્થના કરવા કરતા ઊંઘી ક્યાં વધારે આય, ચાલો હવે હાજરી પૂરી લઈ બધાયની બરાબર હા સર. ચાલો વિક્રમ ઠાકોર પહેલી વાર આવ્યો સાહેબ. આવજે ક્યારેક સ્કૂલે આવજે પાછો હો ચાલો કડવી ના ના મિતી તો સાહેબ સોનો તમને મારા પર ભરોસો નહીં કે ઢોકળી તેલમાં તળેલી સાહેબ. વિકાસ ગાંડો છો સાહેબ. પેલા ગાંડો હું નહીં ગાંડો તું થયો એ હેઠો ચાલો એની પછી વીજળી સગન મગન ચાપરે લગન એની પછી કોણ છે આ ગોપાલ ગાંડો ગોપાલ ગાંડો ગેરાજો નથી સાહેબ. કે ભૂરો ભરાડી આવ્યો છું સાહેબ. કે કાળુ કબાડી લા આ કેમ ગયો કાળુ કબાડી લ્યા રોટલો ફૂલે નહીં તો તાવડે શું કામ ને બદદરીએ પાર ઉતારે નહીં તો નાવડે શું કામ ને ભગવાન તારા પ્રેમનો થયો છે મેલરિયા. આય કેમ એલા કેમ મોઢો આવ્યો અરે સાહેબ આ ઢેલે ઉભો તો માવાના કાગળિયા વીણતો તો બધા ભેગા થશે તો. હા તે માવાના કકળિયા વીણીને તારે શું કામ અરે સાહેબ એમાં મારો પણ ફાયદો છે ને આ સરપંચ પ્રવીણભાઈનો પણ ફાયદો છે. હા. એને તો ગામ સ્વચ્છ થાય બાકી આ માવા ખાવા વાળા થોડા સમજવાના. હા એવું તે પણ આટલા બધા જુવાનિયા ત્યાં ગેટે શું કરતા હતા એનો ખબર પડી અરે સાહેબ ઈ તો દર વખતેનું છું. જમણવાર શરૂ થાય ને એટલે ઓહો ને અંદર આવશે હું બેસી જાઉં. અરે બે જા કાલથી વહેલો આવજો ઓય એલા ધીમે બે આ સ્ટેટની ડિપોઝિટ જાતી કરવી પડશે ધીમે બે કેમ અવાજ એક તો મોઢો આવે ને પાછો અવાજ કરે છો ઓળખતો નથી મને હું કોણ માસ્તર બધાને સીધા કવિતા બાકી કરવાની કીધી હતી બધાને બાકી કરીને લાવ્યા હા સાહેબ. એ પહેલા આપણે કસરત લઈ લઈ બરાબર ચાલો બધા એક સાથ ઊભા થાવ એક સાથ સાવધાન એક સાથ વિશ્રામ પેલા આ હું કસરત કરતા નથી આવડતેલા તમને બધાયને સાહેબ અમને આમાં નો ખબર પડે. અમને હગરબા અમને લગર વગર માં જ ખબર પડે. એવું હા ચાલો હવે ફરીથી હવે ધ્યાન રાખજો બરાબર ફરીથી ચાલો બધા આડાવડા થયા વગર માકા ચૂકા થયા વગર એક સાથ હજાર બમ એક સાથ લગર વગર ચલો એક સાથ હેઠા બેસી જાઓ સરસ ઓય કાળુ કબાડી ઓય એલા અલગથી કેવું પડશે કાનપુરમાં હડતાલ છે તારે એ સાહેબ રહેવાની રજા છે. બે હેઠો બે રજા વાળો રવિવારે સ્નેહ મિલન હોય બે હેઠો ચલો કવિતા બાકી કરીને લાવવાની કીધી હતી બધાયને બરાબર ચલો કવિતા પૂછું છું ચલો કોણ બાકી કરીને લાવ્યું બોલો સાહેબ. બોલ વિક્રમ ઠાકોર એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી બે વફા સનમ તારી બહુ મહેરબાની. એલા આહુ વિસ્કી વાળું આરી કવિતા હોય સાહેબ અને ભલે ડાબલા હેઠા કરી પેલા બે હેઠો વિસ્કી ચલો આની પછી પણ બીજી કોઈ બાકી કરીને લાવ્યું છે સાહેબ મને આવડે. બોલ વિકાસ કાંડા ગલી ગલી તેરી લાઓ ચાલી ઈઓ રે બાહુબલી. આહુ
હું મંડાણા છો બધા? એક જણો વિસ્કી, એક જણો બાહુબલી, હે? એ હેઠો બે આય કાળું કબાડી કેમ એક તો મોઢો આવે ને પાછું અવાજ કરે છો? ઊભો થા. કવિતા બાકી કરીને લાવ્યો. હા સાહેબ, બોલ. એ મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, એ મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. એટલે આ મોર જે છે તારો ઈ ટોટલે બે હે તો ઈ ક્યાં બોલે? હે? ક્યાં બોલે? ઈ ટોટલે બે ને બે હેઠો મોર લો. એટલે બીજું કોઈ પાકી કરીને એમાંથી લાવવું છે કે નહીં? બોલો સાહેબ. બોલ સોનું બોલ. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ. સાહેબ આ નથી આવડતી, બીજી બોલો. બોલ બોલ બીજી બોલ. પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે, ઉડતા ઉડતા દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે, પરી રાણી તમે આવો રે. સરસ. જો આને કહેવાય કવિતા. આમ હોય આ તો મંડાઈ પડે વિસ્કી વાળો બાહુબલી. ચાલો હવે સવાલ જવાબ પાકા કરવાના કીધા હતા, બધાયને પાકા કરીને લાવ્યા. ચાલો હવે વારા ફરતી બધાયને સવાલ પૂછું છું, બરાબર? સાહેબ મને લાગી છે જતા ખબર હતી મને. સવાલ જવાબ આવ્યા એટલે મને ખબર હતી. હવે તને લાગશે. જા જા ઈ કર. ચાલો હવે પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાંથી હાથમે છે? સાહેબ મને આવડે, હું બોલું. બોલ બોલ. સાહેબ સુરત બકુલ કાકાન ઘરે થઈને, દિલીપ કાકાન ઘરે થઈને, રાજુ કાકાન મીડિયે થઈને, કિરીટ કાકાન તબેલામાં જઈને હુઈ હે? જાય. તબેલા? એ હેઠો બે નકર હમણાં તને હું તબેલા ભૂલાઈ દઈ. તબેલા ભૂલી જાય છે. ચાલો બીજા કોઈને આવડે છે એમાંથી? સર મને આવડે. બોલ બોલ બોલ. પૂરા ભરાડી બોલ. સૂર્ય પૂર્વમાં ઉગે છે ને પછી માથમે છે. સરસ. જો આમ જો જઈ જાય હેઠો. ચાલો હવે બીજો સવાલ. ગંગા ક્યાંથી નીકળે છે? બોલો મેસરજી. બોલ બોલ. કવિના નાકમાંથી. અરે 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 જતી દે શેડાડી એવી ને ક્યાંથી? કેમ કેમ આ તું તે કેમ જ બેકારો લીધો? આ કેમ એક તો મોઢે આવું અવાજ કરી ઊભો થતો? સવાલ પૂછું તને, ઊભો થા. ચાલો બોલ. ઘટના અને દુર્ઘટના માં શું તફાવત હોય? ભૂકંપ આવે ને શાળા પડી જાય ને એને ઘટના સરસ. કહેવાય ને એમાંય તમે બચી જાવ હે? મહા દુર્ઘટના કહેવાય. હેઠો બે નકર હમણાં તારી હારે દુર્ઘટના થઈ જાય. એ હેઠો. ચલો આવું સાહેબ. કેમ એટલો બધો મોટો? સાહેબ ન્યાય બહુ મોટી લાઈન હતી. અરે ન્યાય લાઈન હા લાઈને તો બહુ કરી હતા. હવે તો ન જાવ. બે હેઠો. ચાલો આય ઢોકળી ઊભી થતો સાહેબ. કી કરે છે? હા સાહેબ. બોલ તો. પૈસા અને અક્કલ એમાંથી તું શું પસંદ કરે? પૈસા સાહેબ, પૈસા. પૈસા? હા. અરે, હું હોઉં ને તો હું તો અક્કલ જ પસંદ કરું. કેમ કે તમારા મકલ નથી, તમે ઈ જ પસંદ કરો ને. બનાય બેડા. ચાલો હવે કેમ કેમ કડવી અવાજ કરે છે? ઊભી થતો. બોલો ને સાહેબ. બોલ. ધારી લે કે હું તને 10 લાડવા આપું છું. કેમ ધારી લઉં સાહેબ? આપ્યા જ નથી. અરે પણ ધારી લઈને એમાં તારા બાપાનું શું જાય છે? ઠીક છે, ધારી લીધું સાહેબ. હવે માન એમાંથી 5 લાડવા હું લઈ લઉં તો તારી પાસે કેટલા લાડવા વધે? 20 લાદવા સાહેબ, 20 લાદવા. કેમ 20? તો તમે ધારી લો, તમારા બાપા નું થાય છે. ઊભી થતી નહીં ક્યારે. બે યટી. આ કોણ છે આ? વીજળી કેમ અવાજ કરે? તડાકા બડાકા કરે છે? ઊભી થતો. હા સાહેબ. અરે આ શેના પાટા બાંધ્યા બેટા એટલા બધા? સાહેબ નાવું ન પડે એટલે. અરે ગંધારી હાથ આગળ કર, હાથ આગળ કર. સાહેબ ગુમડું થયું છે. અરે છી ગોબરે નાજે કરે બેટા. અઠવાડિયામાં એકાદ વાર નાઈ લેવાનું હો. બે જાય એઠી. સાહેબ પાણી આવે જ નાવું ને, પાણી આવે જ નાઈ લો. હારું બે એઠી. ભૂરો ભરાડી કેમ જ ભરાડી ઊભો થતો? કેમ એલા આ ચડ્ડો આ કેમ નાડી કોનું છે? આ ચડ્ડો ને
મારા બાપાનો સડ્ડો છે સાહેબ. અરે અરે અરે, તારો ક્યાં? એ ભૂલમાંથી વહેલા વાગીને મારો સડ્ડો પહેરી ગયા. અરે અરે, કાલથી હવે તું વેલો જાગી તારો ચડ્ડો પહેરીને આવજે, બરાબર? આ ચડ્ડાઈ બદલાઈ નાખે, બોલ. ભાઈ ગઢવી કેમ? ચલો સવાલ પૂછો એક તમને, બરાબર? બાહુબલીને કોણે માર્યો હતો? હું નથી સાહેબ, હું હે કેમ? નથી સાહેબ, હું કોઈ નહીં. હા સાહેબ, એ નહોતી, મને ખબર અરે છે. સાહેબ આ જતી. ઊભી થા તો કેમ કેમ ઊભી થા કેમ? અરે સાહેબ, ઈ તો હું બાહુબલીના દાડા જમવા ગઈ હતી, હા હા, મારવા થોડી ગઈ હતી. તો મારી શી મજા બાહુબલીને મારવાની? અરે અરે અરે, આ હું ઓય પાછળ કોણ છે? કોણ છે પાછળ? કોણ એક ખૂણામાં ભરાઈને બેઠું? ઊભો થતો સગન મગન. ચાલો બોલો ને સાહેબ. કેમ આ બાહુબલીને કોણે માર્યો તો? સાહેબ, એ ફિલ્મ મેં જોયું જ નથી, મને કેમ ખબર પડે બાહુબલીને કોને માર્યો? અરે અરે, કોઈને નથી ખબર બાહુબલીને કોણે માર્યો? બહુ કર્યા હતા તો કાલથી બધાય કાલ જાણીને લાવજો બાહુબલીને કોણે માર્યો એમ, બરાબર? ઓકે ચાલો વિકાસ ઊભો થતો. આ તું નાટક શરૂ છે ત્યાંનો ખી ખી ઈ શું કરે છે? સાહેબ આ બધા મને ખીજવે છે. હું ખીજવે છે? ઈ કે વિકાસ ગાંડો છો, વિકાસ રઘવાય. આ તો એમ કે વિકાસ હુલ્લડેવો જ છે લે. એ તું વિકાસ નહીં, એ બીજો વિકાસ. ઓહ, તું ઠીક બીજા છે, તને સાહેબ. નથી કહેતા. બે હેઠો વિકાસ ગાંડો થયો. ચલો હવે આજનો દી માટે એટલું આપણે રાખવી. હા સાહેબ, ઓકે તો કાલ હવે બીજો પાઠ બધા પોતપોતાના કરે ઘરે મળજો, બરાબર? ઓકે ચલો તો હવે આપણે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું, બરાબર? હા સાહેબ. ચલો તો બધા જ વડીલો, બહેનો તથા મિત્રોને નમ્ર વિનંતી કે ઊભા થઈને રાષ્ટ્રગાનમાં અમારી સાથે જોડાય. ચલો એક સાથ સાવધાન હોંગે, સાવધાન. જન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા, વિંધ હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી ચલો સરસ બે જા બેઠા બધાય. કલરવોના ઘર સમૂહ કલબલતું આંગણ સાંભળે, સાવ તાજું હજી આજે બચપણ સાંભળે. આજે જરાક બચપણના સ્મરણો તાજું કરવાની મન હતું. આપણે સૌએ બચપણ માણ્યું છે અને અનુભવ્યું છે. પહેલા કેવી રમત રમતા હતા? કબડ્ડી, ગીલી દંડા, ખોખો, ચેસ આવી રમતો હતી. જ્યારે આજે જોઈએ તો બાળપણ મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. 2 વર્ષના બાળકને પૂછીએ ને તો પણ મોબાઈલમાં તો બધું આવડતું જ હોય. શારીરિક રમતનું તો કઈ નામો નિશાન જ નથી. ना कुछ पाने की जल्दी थी, ना कुछ खोने का डर था, ना कुछ पाने की जल्दी थी, ना कुछ खोने का डर था, ना बीते हुए कल का गम था, ना आज की फिक्र थी और ना आने वाले कल का टेंशन था. शायद इसी को ही बचपन कहते थे. उम्र ने बेशक बचपन छीन लिया है, उम्र ने बेशक बचपन छीन लिया है, लेकिन बचपना तो आज भी वही है ना. आई मिस यू बचपन. બનાવતા હતા માટીના બંગલા ખુદના કપડાં બગાડીને, પરંતુ બીજા સામે સારું દેખાવામાં આ બચપન ચાલ્યું ગયું. મોટું થવું સમય સાથે તો નિયમ છે કુદરતનો, પરંતુ બીજા સામે મોટો દેખાવામાં આ બાળપણ ચાલ્યું ગયું. થેન્ક યુ. ચાલો હવે બધા ઘર ભેગા થઈ જાય. हाँ ચાલો ચાલો ભાગી જાઓ.
વાહ ભાઈ વાહ, બંને હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી સન્માનીય. એક છેલ્લો પ્રશ્ન પછી સીધું ઇનામ વિતરણ.